મારું નામ ખેંગાર પબાર રબારી, બાપટ રબારી સમાજનો પ્રમુખ છું અને આજે આ મારા 16મા સમૂહ લગ્ન માં જ્યારે કંકુ પગલે જ્યારે અમારા સમાજના સમૂહ લગ્ન આખા કચ્છ પરંગણાના જ્યારે અમે સમૂહ લગ્ન આ 16માં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે બહુ સમાજનો અને સમાજના આગેવાનો અને તમામ સમાજનો બહુ અમને અહીંયા કને મળે છે અને એક સમાજનો અમારો ત્યાં મેળો થાય છે એટલે એક સમૂહ લગ્નના માધ્યમ અને સમાજના સર્વે સમાજના જ્ઞાતિ ભેગી થાય એના માધ્યમથી ખરેખર આજે હું આખી સમાજનો અને જે અમારા સમાજની યુવક મંડળ અને સમૂહ લગ્ન સમિતિના ખરેખર બધાના અમે ખૂબ ખૂબ આભાર માની છીએ અને અંદાજિત 1,70,000 જેવી રકમ જેવો માલ જે અમે સમાજના માધ્યમથી અને દાતારોના સહયોગથી જે અમે કન્યાદાન આપી છીએ અંદાજિત આ ખરેખર 1,60,70,000 નો માલ અમે કન્યાને આપી છીએ અને એક સમાજની એકતા અને આખી સમાજની બધું જાળવી રહે અને અમે સમાજના સાથે તાલમેલ મિલાવી અને અમે આ સમૂહ લગ્ન 16મો યોજવી રહ્યા છીએ। ટોટલ 14 લગ્ન છે, એમાં 14 છોકરી ને 14 છોકરા છે। સૌપ્રથમ ભુજ તાલુકા રબારી સમાજ પ્રમુખ વીરસિંહ સુરભાઈ રબારી, મારો કહેવાનો હેતુ જિલ્લા મથકે ભુજ મધ્યે આ 16મા સમૂહ લગ્નના નિમિત્તે આપણે સૌ જ્યારે આપના માધ્યમથી મળવાનો મોકો મળ્યો ત્યારે બાપટ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે અમે તો એવું ઈચ્છીએ છીએ કે ખાલી બાપટ રબારી સમાજ નહીં, ગરડો નહીં, જેબર વાગડ તમામ ડિસ્ટ્રિક્ટમાંથી કચ્છના તમામ 10 તાલુકામાંથી રબારીના દીકરા દીકરીઓના અમે અમારા નેજા હેઠળ જવાબદારી હેઠળ લગ્ન કરવા માટે ઈચ્છીએ છીએ। કોઈને પણ નોંધાવવું હોય તો ગમે ત્યારે અમારી કમિટીની મળે નામ લખાવે। બીજું કે જેના વાલી ન હોય, દીકરીના પપ્પા ન હોય એના અમે 1 રૂપિયો પણ ન લીધા સિવાય દીકરીના અમારા કમિટીમાં નામ નોંધીએ છીએ। બીજા નંબરમાં આ હરામાર કલયુગની અંદર આટલી બધી મોંઘવારીના નેજા હેઠળ આપને સૌને ખ્યાલ છે કે તમામ વસ્તુ કેટલી બધી મોંઘી છે। જેનું કોઈ દીકરીનો મા બાપ ન હોય એને પણ સાહુકારની દીકરીને જે મળે ને એને એ રીતે બધાએ સિસ્ટમ મળે। એટલા માટે બધાને મારી સમાજને પણ અપીલ છે કે જે ઘરે આપણે રસોડાનો મોટો ખર્ચ કરી એ પણ ન કરવો જોઈએ। માંડવા પણ અહીંયા સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવે છે। તમામ ખર્ચ આપણે બાપટ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ એરેન્જમેન્ટ કરે છે। બીજા નંબરમાં કે એક ખર્ચ અત્યારે મંડપ કયો, સાઉન્ડ સિસ્ટમ કયો, મીડિયા વાળા કયો, આલ્બમ કયો, ટોટલ સાહેબ કેટલું બજેટ મોટું થઈ જાય છે। પણ જો આમાં અમારી રીતે આવરી લેતા હોય તો કોઈની ઘરે ખર્ચ કરવાની કઈ જરૂર નથી। સીધી કંકોત્રી સફાઈ પોતાના વાલીઓને સગાવાલાને આપે અને સીધું અમારે ત્યાં સગારે એટલે તમામ ખર્ચ સમૂહ લગ્ન સમિતિ બાપટ રબારી સમાજ તરફથી એરેન્જ કરી આપશું। આટલું કઈ જય હિન્દ, જય ભારત, જય વડવાળા। રબારી ઉપપ્રમુખ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ આ 16મા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે, તેમાં 14 નવદંપતિ પ્રભુતાના પગલા માંગે, જેમાં માનનીય શંભુભાઈ રબારી, તારાચંદભાઈ છોડા અને હકીકત બાપટ રબારી યુવા સંગઠન દ્વારા બ્લડ ચેકઅપ કેમ્પ ને નેત્ર ચેકઅપ પણ કેમ્પ યોજાઈ રહ્યો છે અને ખાસ કરી સમાજની સમસ્ત કાર્યકારી નાગરિકો અને વિવિધ યુવા છોકરાઓ સાથ સહકાર સારો મળે લગભગ મહિના દિવસ છોકરાઓ અહીંયા મહેનત કરી રહ્યા છે અને આ વર્ષે કન્યાને પણ લગભગ સારી પર્યાવરણ મળ્યું છે। હું સમસ્ત રબારી સમાજ નાગ કાર્યકારી અને નવયુવક મંડળ સૌને સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ તરીકે એમને અભિવાદન કરું છું। પપ્પુભાઈ રબારી, ગામ મોટાવાડ। સમૂહ લગ્નનો હેતુ એ છે કે આ સમય મોંઘવારી એના માટે આખો સમાજ આમાં જોડે અને અમારી એવી આશા છે ગામો ગામ સમૂહ લગ્ન કરીએ। હરેક સમાજ આ જ રસ્તે છે, સમાજ રબારી સમાજ પણ પ્રગતિમાં આગળ વધે એવી અમારી બધાની સમાજ આખીની આશા છે। ગામો ગામ સમૂહ લગ્ન થાય। આ 16મો સમૂહ લગ્ન છે, આમાં નાના વર્ગનો એકદમ હોશ છે, એની લાગણી